યોગિની બેન, આપ ક્યાંથી આવો છો? હું કલોલથી આવું છું. મને 30-35 વર્ષથી શ્વાસની તકલીફ હતી. નેબ્યુલાઇઝર પંપ લેવો પડતો હતો, સીડી ચડું હતું, બહુ શ્વાસ ચડતો હતો. 3-4 વાર તો મને એડમિટ કરી, તો બી એની એક પ્રોબ્લેમ દર વર્ષે થતી હતી. અહીંયા આવ્યા પછી મને બહુ જ રાહત થઈ ગઈ છે. મને પંપ લેવાનું બંધ થઈ ગયું છે, નેબ્યુલાઇઝર બંધ થઈ ગયો છે. મને પરફ્યુમની સ્મેલથી એલર્જી હતી, એ કમ્પ્લીટ ઓછી થઈ ગઈ છે. ઘણી બધી વસ્તુમાં મને સુધારો થઈ ગયો છે. મને એલર્જી હતી મહેંદીની, એ બી હવે માથામાં ખંજવાળ બી નથી આવતી. ઘણું બધું આમાં રાહત થઈ ગઈ છે. એટલે બહુ સારું છે. બધા માટે આવો, સારું છે. અહીંયાની દવા કરાવો, ઘણો ફેર પડે. 100% રિઝલ્ટ મળે છે. હાજી. હવે યોગિની બેન, આપે કહ્યું એ પ્રમાણે 30-35 વર્ષની આ તકલીફ હતી, એની સારવાર તમે બીજે કરાવેલી? હા, કરાવેલી ને. તો મેડિકલ ઘણી જગ્યાએ કરાવી હતી. મને એડમિટ બી કરી હતી 3-4 વાર. દર વર્ષે આ પ્રોબ્લેમ મને થતો હતો. ગરમીમાં મને વધારે થતો હતો, એટલે મને 2-3 વર્ષે તો એડમિટ કરવી જ પડે. એનાથી દવા લઈએ ત્યાં સુધી સારું રહેતું હતું, એ પછી પાછો આ પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. બરાબર. હવે આ જે એલર્જી હતી શ્વાસની ને આ બધી, એના કારણે તમને શું તકલીફ પડતી? મને બહુ જ તકલીફ પડતી હતી. કામ કરવામાં બધી રીતે તકલીફ પડતી હતી. 5 મિનિટ ચાલુ, બેસી જાઉં. 5 રોટલી બનાવું, બેસી જાઉં. અત્યારે ઘણો ફેર છે કે હું સીડી ચડું, ચાલુ છું 5-7 કિલોમીટર, તો બી મને કોઈ તકલીફ નથી પડતી. હાજી. અને અમારી દવા લીધે આપને કેટલો સમય થયો? 15 દિવસ. 15 દિવસમાં આપને 15 બેસ્ટ રિઝલ્ટ મળ્યું. બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. સરસ સરસ. જે તકલીફ હતી, અને દિવસમાં કેટલી વાર પંપ લેતા? દિવસમાં 2-3 વાર લેતી હતી. નેબ્યુલાઇઝર 2-3 વાર લેતી હતી. જે કમ્પ્લીટ અત્યારે 15 દિવસથી મારા બંધ થઈ ગયું છે. દવા લીધા પછી પહેલા 2 દિવસ લીધું, દવા લીધું ત્યારે વધારે હતું, પછી ત્રીજા દિવસથી તો કમ્પ્લીટ બંધ થઈ ગયું છે. ઘણી રાહત થઈ ગઈ છે મને. બરાબર. તમે અહીંયા આવ્યા એના પહેલા રોજની કેટલી ટેબ્લેટ લેતા? એ રાતની એક ટેબ્લેટ રોજની લેતી હતી, જે મારે કન્ટિન્યુઅસ ચાલુ જ રાખવી પડતી હતી. બરાબર. એક ટેબ્લેટ. અને જે પંપ તમારે દિવસમાં 2 થી 3 વાર લેવું પડે, ઇન્હેલર 2 થી 3 વાર લેવું પડે. બધું જ બંધ થઈ ગયું છે. ટોટલી ટોટલી બંધ થઈ ગયું છે. સરસ. એનું જે સરસ રિઝલ્ટ મળે છે. તકલીફ હતી એમાંથી બહાર આવી ગયા. સરસ. તમારી સાથે કોણ આવ્યું છે? મારા હસબન્ડ છે. એમની સાથે વાત કરીશું. જય દ્વારકાધીશ. તમને બેનની અંદર કેવું રિઝલ્ટ દેખાયું છે? સારું છે, ફરક લાગ્યો છે. હજી તો મેં એને કીધું હજી 2-3 મહિના કોર્સ કર એટલે ફરક પડે. સાચી વાત છે. જે ચરી પાડે છે, ચરી બી પાડે છે. કોઈક દિવસ મહિનામાં એક વખત ખાઈ લે તો ભાઈ દવા ચાલુ જ છે. ક્યારેક ચરી કોઈક નથી દિવસ તો બહાર ગયા હોય તો ઈચ્છા ખાવું તો થાય. પડે. એવું તો સાચી. નહીં કે ભાઈ બધું બંધ. એટલે ફરક પડ્યો છે, દેખાય છે. બરાબર. સરસ. આપનો મોબાઈલ નંબર આપી શકો? 84 900 53 413. ઓકે. સરસ બેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. જે તકલીફ હતી એમાંથી બહાર આવી ગયા. હજુ તમારી સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતાલયની દવાના પ્રયત્ન ચાલુ રહેશે. બેસ્ટ રિઝલ્ટ મળ્યું. ખૂબ ખૂબ અભિનંદન. તમારો જય દ્વારકાધીશ. મને મળ્યું એના માટે તમને ધન્યવાદ કે આગળની મારી લાઈફ સારી જાય. ના ના, સરસ સરસ જશે બેન. અમૃતાલયની દવાનો ચમત્કાર કરો, જે કરો એનો રિઝલ્ટ જેને બી સારા છે. બતાવ્યું એનું બી છે ધન્યવાદ. એમને સારું થયું, એમને મને રેફરન્સ આપ્યો કે ભાઈ મને સારું થયું છે, તમે જાઓ. તો અમે આયા. અમારા કાકાના છોકરાને બી આવું જ હતું, વહુને. એમને રેફરન્સ આપ્યો. એને શું તકલીફ હતી? આવી જ હતી, શ્વાસની તકલીફ હતી. એમને કેવું છે? એમને સારું છે. કેટલા મહિના એને દવા લીધી? એમને 15 દિવસ જ લીધી ને પછી મહિનાની ઓનલાઈન મંગાવી એમને. એમને મને રેફરન્સ આપ્યો ને અમે આયા એવી. રિઝલ્ટ તો અમારા અમૃતાલયના કોર્સમાં દરેક રોગો માટે રિઝલ્ટ છે, પણ થોડીક ચરી પર રોગ ચાહે કોઈ બી હોય એકદમ. ભલે 100% અમે નથી કહેતા. અમારા પેશન્ટોને સંતોષ થાય, અમારી ટીમને સંતોષ થાય, એ લેવલના રિઝલ્ટો અમને મળે છે, જે તમે તમારા કાકાના છોકરામાં જોયું, તમે ખુદ જોયું. એટલે આવી જ રીતે ઓર તમે સરસ ચરી પરેજી પાડો અને સંપૂર્ણ રોગ મુક્ત થાઓ એવી અમારી શુભકામના. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.